નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર। આજે આપણે આ વિડીયોમાં 26 ડિસેમ્બર 2025ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી। તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો। મિત્રો, તમે જો આ ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમારી તમામ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે પોલીસ, તલાટી, ક્લાર્ક, બેન્કિંગ, આવનારી એસટીઆઈ પરીક્ષા, ડીવાયએસઓ, ટેટ ટાટ, હવે તમામે તમામ જીપીએસસી અને ગૌણ સેવાની સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ચેનલ તમને ખૂબ જ ફાયદો અપાવશે। તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો। તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ। સૌથી પહેલાં રોજની જેમ ગઈકાલના 15 પ્રશ્નોનું એક ફટાફટથી એક રિવિઝન કરી લઈએ। ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, ભારતમાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ 2025 કઈ તારીખે મનાવવામાં આવી રહ્યો છે? તો મિત્રો, આજે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ છે, તે મનાવાય છે 24 ડિસેમ્બરના રોજ। કયા દેશે તાજેતરમાં તેની પ્રથમ પોલિમર રિયાલ નોટ બહાર પાડી છે? તો મિત્રો, આજે પોલિમર રિયાલ નોટ છે તેને બહાર પાડનાર દેશ છે ઓમાન। ડિસેમ્બર 2025માં અવસાન પામેલા વિનોદ કુમાર શુક્લ મુખ્યત્વે કયા ક્ષેત્ર સાથે સંબંધિત હતા? તો મિત્રો, આજે વિનોદ કુમાર શુક્લજી હતા, તેઓ હતા પ્રસિદ્ધ હિન્દી સાહિત્યકાર અને કવિ। વાસ્તવિક વૈજ્ઞાનિક પ્રયોગો કરવા અને પ્રયોગશાળાના કાર્યોમાં મદદ કરવા માટે એઆઈ લેબ આસિસ્ટન્ટ નામનું એઆઈ મોડેલ કોણે વિકસાવ્યું છે? તો મિત્રો, આજે એઆઈ લેબ આસિસ્ટન્ટ છે તેને બનાવ્યું છે આઈઆઈટી દિલ્હીએ। 68મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ 2025માં પુરુષોની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં કિરણ અંશુલ યાદવે કયો મેડલ જીત્યો છે? તો મિત્રો, આજે કિરણ અંશુલ યાદવ હતા, તેમણે જીતી લીધો છે સુવર્ણ પદક એટલે કે ગોલ્ડ મેડલ। તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં 40 દિવસનો સૌથી કઠોર ઠંડીનો તબક્કો શરૂ થયો છે, તેને સ્થાનિક ભાષામાં શું કહેવાય છે? તો મિત્રો, અત્યારે આપ ન્યૂઝમાં જોઈ રહ્યા છો કે જમ્મુ કાશ્મીરમાં ખૂબ જ વધારે ઠંડી પડી રહી છે અને આજે 40 દિવસ હોય છે જ્યારે સૌથી વધારે વર્ષની ઠંડી પડી રહી છે, તો તેને ત્યાંની સ્થાનિક ભાષામાં કહેવાય છે ચિલાઈ કલા। પ્રતિષ્ઠિત બીડબ્લ્યુ લીગલ વર્લ્ડ 40 અંડર 40 લોઅર એવોર્ડ 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો, આજે બીડબ્લ્યુનો જે લીગલ વર્લ્ડ 40 અંડર 40 લોઅર એવોર્ડ છે કે જે 40 વર્ષથી નાના બેસ્ટ વકીલોને આપવામાં આવે છે અને તે અપાયો છે શુભમ અવસ્થી નામના વકીલને। સાઉદી અરેબિયાના કિંગ સલમાન બિન અબ્દુલ અઝીઝે કયા દેશના આર્મી ચીફને સાઉદી અરેબિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન જેનું નામ છે કિંગ અબ્દુલ અઝીઝ મેડલ એનાથી સન્માનિત કર્યા છે? તો મિત્રો, આજે કિંગ અબ્દુલ અઝીઝ મેડલ છે તે અપાયો છે પાકિસ્તાનના સેના ચીફને। ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિકસાવવા અને દરિયાઈ વારસાને પ્રોત્સાહન આપવા માટે ભારતે કયા દેશ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો, આજે લોથલનો જે દરિયાઈ વિરાસત છે તેને વિકસાવવા માટે ભારતે એમઓયુ કર્યા છે નેધરલેન્ડ સાથે। ભારત અને કયા દેશની વાયુસેના વચ્ચે સંયુક્ત હવાઈ કવાયત જેનું નામ છે વીર ગાર્ડિયન 2025 શરૂ થઈ છે? તો મિત્રો, આજે વીર ગાર્ડિયન 2025 કવાયત છે તે ભારત કરી રહ્યું છે જાપાન સાથે। વર્ષ 2025માં સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીનો 814મો ઉર્સ મુબારક તહેવાર ક્યાં ઉજવાઈ રહ્યો છે? તો મિત્રો, આજે સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી જેમની પ્રસિદ્ધ દરગાહ આવેલી છે રાજસ્થાનના અજમેર ખાતે અને ત્યાં જ અત્યારે આ 814મો ઉર્સ મુબારક તહેવાર ઉજવાઈ રહ્યો છે। WHO કયા દેશમાં ઉત્પાદિત નવી ઓછી કિંમતની મૌખિક કોલેરા રસી એટલે કે ઓરલ કોલેરા વેક્સિનને મંજૂરી આપી છે? તો મિત્રો, આજે ઓરલ કોલેરા વેક્સિન છે તે બનાવી છે આપણા દેશ ભારતે। કલા અને સાહિત્યના ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન માટે ફ્રેન્ચ સરકાર દ્વારા પ્રતિષ્ઠિત એવોર્ડ જેનું નામ છે સેવેલિયર ડીએલ ઓર્ડર ડેસ આર્ટ એટ ડેસ લેટર્સ કોને એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો, આજે ફ્રાન્સનો સર્વોચ્ચ પુરસ્કાર છે જે કલા અને સાહિત્ય ક્ષેત્રે અપાય છે તે અપાયો છે રવિ ડીસીને। ડિસેમ્બર 2025માં આઈસીસી મહિલા T20 બોલિંગ રેન્કિંગમાં ભારતની કઈ ખેલાડીએ ટોચનું સ્થાન મેળવ્યું છે? તો મિત્રો, આજે બોલિંગ રેન્કિંગ છે તેમાં ટોચનું સ્થાન મેળવી લીધું છે દીપ્તિ શર્માએ। અને મિત્રો, ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, ચેન્નઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં કયા અભિનેતાને શ્રેષ્ઠ અભિનેતાને એવોર્ડ એનાયત કરાયો છે? તો મિત્રો, આ શ્રેષ્ઠ અભિનેતાને એવોર્ડ અપાયો હતો શશી કુમારને અને તેમને તેમની ફિલ્મ ટુરિસ્ટ ફેમિલી માટે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો। મિત્રો, આ હતા ગઈકાલના 15 પ્રશ્નો જેને અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટથી રિવિઝન કર્યું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે એને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે કવર કર્યા છે।
તો તમે જો તે વિડીયો ના જોયો હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તેને જરૂરથી જોઈ લેજો. અને આ વિડીયોની PDF તમને અમારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે, જેની લિંક પણ નીચે આપેલી છે. તો મિત્રો, સૌથી પહેલાં રિક્વેસ્ટ છે કે જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો ચલો શરૂ કરીએ છીએ આજના પ્રશ્નો. ભારતમાં સુશાસન દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે સુશાસન દિવસ એટલે કે ગુડ ગવર્નન્સ ડે કહેવાય છે, તે ઉજવાય છે 25 ડિસેમ્બરના રોજ. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિના સન્માનમાં આ દિવસની શરૂઆત કરાઈ હતી અને આની શરૂઆત 2014માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર દ્વારા કરવામાં આવી છે. ટેસ્ટ એટલાસ 2025-26ના આધારે વિશ્વનું 100 શ્રેષ્ઠ ખાદ્ય શહેરમાં સ્થાન મેળવવા ભારતનું કયું શહેર છે જેણે ટોચનું સ્થાન મેળવ્યું છે? તો મિત્રો, આ જે યાદી છે જે ટેસ્ટ એટલાસ 2025-26 અને તેમાં વિશ્વના જે 100 શ્રેષ્ઠ ખાદ્ય શહેરવાળા છે અને તેમાં ભારતનું એકમાત્ર જે શહેર આવ્યું છે ટોપ 10માં, તે શહેર છે મુંબઈ. મુંબઈને દુનિયાનું 5મું સ્થાન મળ્યું છે અને સતત બીજી વર્ષ છે જ્યારે મુંબઈ આ પ્રતિષ્ઠિત યાદીમાં ટોપ 10 એટલે કે ટોપના 10 દેશોમાં પોતાની જગ્યા બનાવી છે. મુંબઈ શીર્ષના 10 જે શહેરો છે તેમાં સામેલ થયું છે. તેનું કારણ એ છે કે તેની સ્ટ્રીટ ફૂડ, જેમ કે ત્યાંના વડાપાઉં, પાવભાજી, ભેલપુરી, મોદક અને બોમ્બે બિરયાનીના લીધે તેને આ સ્થાન મળ્યું છે. જો ટોપ 100ની વાત કરીએ તો તેમાં ભારતના અન્ય શહેરો છે, જેમાં 48મા નંબર પર અમૃતસર, 53માં દિલ્હી, 54માં હૈદરાબાદ, 73માં કલકત્તા અને 93 નંબરમાં ચેન્નઈ આવેલા છે. જો સમગ્ર દેશોની વાત કરીએ તો સમગ્ર દેશોની સૂચિમાં ભારતનું સ્થાન 13મું છે. ભારતનું કયું રાજ્ય 3 વર્ષનું રોલિંગ બજેટ તૈયાર કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે? તો મિત્રો, આ જે રોલિંગ બજેટ છે તેને તૈયાર કર્યું છે મધ્યપ્રદેશે. પુરુષોની લિસ્ટ A ક્રિકેટમાં સ્થાન મેળવનાર સૌથી ઓછી વયના ખેલાડી કોણ બન્યા છે કે જેમણે શતક લગાવ્યું છે? તો મિત્રો, આજે પુરુષોની લિસ્ટ Aની ક્રિકેટના સૌથી નાની વયના શતક લગાવનાર ખેલાડી છે વૈભવ સૂર્યવંશી. વૈભવ સૂર્યવંશીએ આ ઉપલબ્ધિ 17 વર્ષ અને 20 દિવસની ઉંમરમાં જ મેળવી લીધી છે અને તેઓ લિસ્ટ Aના ક્રિકેટમાં સૌથી નાની ઉંમરના શતક લગાવનાર વિશ્વના પ્રથમ ખેલાડી બની ગયા છે. તેમણે આ ઐતિહાસિક સદી વિજય હજારે ટ્રોફીની એક મેચમાં બિહાર તરફથી રમતા મિઝોરમ સામે કરી છે. ભારતે ડિસેમ્બર 2025માં કયા દેશમાં $450 અબજ પુનર્નિર્માણ પેકેજ આપવાની જાહેરાત કરી છે? તો મિત્રો, આજે $450 અબજ પુનર્નિર્માણ પેકેજ છે તે ભારતે આપ્યું છે પોતાના પડોશી દેશ શ્રીલંકાને. તેનો ઉદ્દેશ્ય છે કે જે ત્યાં ચક્રવાત આવ્યું હતું દિત્વા, તેના કારણે જે શ્રીલંકામાં નુકસાન થયું હતું, તો તેના કારણે શ્રીલંકાનું પુનર્નિર્માણ અને માનવીય સહાયતા માટે આ $450નું પેકેજ આપવાની જાહેરાત કરાઈ છે અને જે આપણા વિદેશ મંત્રી S જયશંકર દ્વારા કરવામાં આવી છે. ઇસરોએ હાલમાં જ કયા દેશની કંપની AST સ્પેસ મોબાઈલના બ્લુબર્ડ બ્લોક 2 ઉપગ્રહને લોન્ચ કર્યું છે? તો મિત્રો, આ જે AST સ્પેસ મોબાઈલ છે તે કંપની છે અમેરિકાની અને આ જ કંપનીના બ્લુબર્ડ બ્લોક 2 ઉપગ્રહને ભારત દ્વારા લોન્ચ કરાયું છે. રંजना બોરદોલાઈનો સંબંધ મુખ્ય રૂપથી કયા ક્ષેત્રે ફિલ્મો સાથે હતો? તો મિત્રો, આપ ઇમેજમાં જોઈ રહ્યા છો એ છે રંजना બોરદોલાઈજી, જેમનું હાલમાં જ નિધન થયું છે અને તેઓ પ્રસિદ્ધ અસમિયા ફિલ્મના અભિનેત્રી હતા. સનાતન સંસ્કૃતિની અટલ દ્રષ્ટિ આ પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો, સનાતન સંસ્કૃતિની અટલ દ્રષ્ટિ લખ્યું છે વાસુદેવ દેવનાનીએ. પરીક્ષાલક્ષી પોઈન્ટોની વાત કરીએ તો આ પુસ્તક રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ અને પ્રખ્યાત શિક્ષણવિદ વાસુદેવ દેવનાની દ્વારા લખાયું છે. આ પુસ્તકનું વિમોચન ભારતના ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન દ્વારા 23 ડિસેમ્બર 2025ના રોજ નવી દિલ્હીમાં કરાયું છે. આ પુસ્તક પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના જીવનના કેટલાક અજાણ્યા ભાગોને સનાતન સંસ્કૃતિમાં પ્રસ્તુત કરે છે અને આ પુસ્તક વાજપેયીજીની 100મી જન્મજયંતિના પ્રસંગ પર એક મહત્વપૂર્ણ વૈચારિક યોગદાન મનાઈ રહ્યું છે. પ્રખ્યાત સાહિત્યકાર વિનોદ કુમાર શુક્લને કયા વર્ષે જ્ઞાનપીઠ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવે છે? મિત્રો, ગઈકાલના જ વિડીયોમાં આપણે વિનોદ કુમાર શુક્લજીને લઈને એક અન્ય સવાલ પણ કવર કર્યો હતો, જેમાં આપણે કહ્યું હતું કે તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર ક્યારે આપવામાં આવ્યો હતો. તો મિત્રો, તમારે તે જવાબ હવે કોમેન્ટમાં લખવાનો છે અને આજે વાત થઈ રહી છે જ્ઞાનપીઠ એવોર્ડની, તો તે વિનોદ કુમાર શુક્લજીને અપાયો છે 2024માં.
કઈ રાજ્ય સરકારે પોતાની 100 દિવસીય રોજગાર યોજના કર્મશ્રીનું નામ બદલીને મહાત્માશ્રી કર્યું છે? તો મિત્રો આ જે કર્મશ્રી યોજના છે, જે 100 દિવસીય રોજગાર યોજના છે, તે આવેલી છે પશ્ચિમ બંગાળમાં. અને હવે તેમણે મહાત્મા ગાંધીજીના સન્માનમાં આ યોજનાનું નામ કર્મશ્રીમાંથી મહાત્માશ્રી કર્યું છે. ભ્રષ્ટાચારના વિરોધમાં સંયુક્ત રાષ્ટ્ર કન્વેન્શનનું રાજ્યપક્ષનું સંમેલન COSP11નું 11મું સત્ર ક્યાં આયોજિત કરાયું છે? તો મિત્રો આજે UNCACનું 11મું સત્ર છે, તે યોજાયું હતું કતરના દોહા ખાતે. એશિયાઈ યુવા પેરા રમત 2025ની અંતિમ પદક સૂચિમાં કયો દેશ પ્રથમ સ્થાન પર રહ્યો છે? તો મિત્રો આજે એશિયાઈ યુવા પેરા રમત હતી, તેમાં અંતિમ પદકમાં સૂચિના પ્રથમ સ્થાન પર રહ્યો હતો ઉઝબેકિસ્તાન. જો ભારતની વાત કરીએ તો ભારતે 102 પદકો સાથે સૂચિમાં 7મું સ્થાન મેળવ્યું છે. ડિસેમ્બર 2025માં કઈ ભારતીય સબમરીનને 40 વર્ષ પછી સેવા મુક્ત કરવામાં આવી છે? તો મિત્રો આજે ભારતીય સબમરીન છે જેણે 40 વર્ષ ભારતીય નૌસેનામાં પોતાની ફરજ બજાવી છે અને હવે તે સેવા નિવૃત્ત થઈ રહ્યું છે. તે છે INS સિંધુઘોષ. સિંધુઘોષને 1985માં સેનામાં દાખલ કરવામાં આવી હતી. કયા દેશની દરિયાઈ સેનાએ અત્યાધુનિક યુદ્ધપોત જેનું નામ છે ખૈબર એને સામેલ કર્યું છે? તો મિત્રો આજે PNS ખૈબર છે, તેને સામેલ કર્યું છે પાકિસ્તાન દેશે. આ એક મિલગેમ ક્લાસનું બહુઉદ્દેશ્ય ફ્રિગેટ છે અને આ યુદ્ધપોતનું નિર્માણ તુર્કીની મદદથી કરવામાં આવ્યું છે. સુબનસિરી લોઅર જળ વિદ્યુત યોજનાનો બીજો યુનિટ કયા રાજ્યમાં ચાલુ કરાયો છે? તો મિત્રો આજે સુબનસિરી લોઅર જળ વિદ્યુત યોજનાનો બીજો યુનિટ છે, તે શરૂ કરાયો છે અરુણાચલ પ્રદેશમાં. તો મિત્રો આ હતા આજના 15 મોસ્ટ આઈએમપી ટોપિક. હવે સમય છે તમારી બ્રેઇન બૂસ્ટર ટેસ્ટનો, જેના જવાબો તમારે કોમેન્ટમાં લખવાના છે. આજનો પહેલો પ્રશ્ન છે, ભારતે ડિસેમ્બર 2025માં કયા દેશમાં $450 પુનર્નિર્માણ પેકેજ આપવાની જાહેરાત કરી છે? કઈ રાજ્ય સરકારે પોતાની 100 દિવસીય રોજગાર યોજના કર્મશ્રીનું નામ બદલીને મહાત્માશ્રી કર્યું છે? ડિસેમ્બર 2025માં કઈ ભારતીય સબમરીનને 40 વર્ષ પછી સેવા મુક્ત કરવામાં આવી છે? તો મિત્રો ત્રણેય પ્રશ્નોના જવાબો તમારે કોમેન્ટ કરવાના છે અને આ વિડીયોની PDF તમને અમારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો તે ચેનલને પણ આપ જોઈન કરી લેશો એવી વિનંતી છે. મિત્રો આપણે અહીંયા દરરોજ એવા જ 15 પ્રશ્નોને લઈએ છીએ જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ વધારે ઉપયોગી હોય અને આપણો વિડીયો પણ ખૂબ જ નાનો એટલે કે 10 થી 15 મિનિટનો જ હોય છે. તો મિત્રો 15 મિનિટની અંદર જો આપના ડેઇલી આટલા IMP 15 પ્રશ્નો થતા હોય અને જો તમે આ વિડીયોને દરરોજ જોવાની ટેવ પાડો છો તો વિશ્વાસ રાખો મિત્રો કે તમે કોઈ પણ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તમે રહેશો તેમાં સૌથી આગળ. તો મિત્રો જો વિડીયો આપને ગમ્યો હોય તો તેને લાઇક કરો. જે પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે જો તમારો કોઈ ડાઉટ છે તો તેને કોમેન્ટ કરો. વિડીયોને વધારેમાં વધારે તમારા વોટ્સઅપ, ટેલિગ્રામ અને તમામ મિત્રોમાં શેર કરો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.